સુરતમાં મહાનગરપાલિકાનું ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાઓના દરોડા. પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દ્વારા દરોડા પાડી પેપ્સી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું કરતા હોય છે વધુ પસંદ પાંડેસરા અને ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે. પાંડેસરામાં મનપાની આરોગ્ય ટીમને દરોડા પાડી પેપ્સી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી હતી અને મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું કરતા હોય છે વધુ પસંદ પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત થવાના વધી રહ્યા છે અને કેવા કેસો સામે આવી રહ્યા છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારોએ કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પાણીનું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ અને 1000 થી વધુ પેપ્સી 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો. અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો કે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ. જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.